હિંમતનગર ખાતે તૈયાર કરાયેલા અત્યાધુનિક નવનિર્મિત ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડિંગનું આજે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે। ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ હેમંત એમ પ્રચ્છકના વરદ હસ્તે આ નૂતન ન્યાય મંદિર સંકુલને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। નવા સંકુલમાં જિલ્લા અને સેશન્સ કોર્ટ, એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ, પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ કોર્ટ, ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ સહિતની વિવિધ સિવિલ અને ક્રિમિનલ કોર્ટ તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની કચેરીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। મજૂર અદાલત સિવાયની તમામ કોર્ટ હવે આ આધુનિક પરિસરમાંથી કાર્યરત થશે, જેના કારણે પક્ષકારો, વકીલો અને કર્મચારીઓને વધુ સુવિધા અને વહીવટી સરળતા મળશે। બહુ લાંબા સમયની નવીન કોર્ટ બિલ્ડિંગની માગણી પૂરી થઈ છે। એનું આજે વિધિવત આજે ઉદ્ઘાટન થયેલું છે અને માનનીય હાઈકોર્ટના ન્યાયાધીશ શ્રી તથા આપણા વન પર્યાવરણ મંત્રી શ્રીની ઉપસ્થિતિમાં તથા અન્ય ન્યાયાધીશશ્રીઓની ઉપસ્થિતિ અને મોટી સંખ્યામાં તમામ વકીલોની ઉપસ્થિતિમાં આજનું આ જે કાર્યક્રમ જે છે એનાથી આ બિલ્ડિંગને હવે કાર્યરત થયું છે। આ એક જ બિલ્ડિંગની અંદર 4 માળના બિલ્ડિંગની અંદર બધા જ પ્રકારના જે આયામ એની અંદર આવતા હોય છે એનો સમાવેશ થાય છે। જિલ્લા સરકારી વકીલની કચેરી અહીં છે, એ જ રીતે તમામ કોર્ટો અહીં છે, મીડિયેશન સેન્ટર અહીં છે, લોક અદાલત રૂમ છે અને તમામ જનતાને જે પ્રમાણેની ફેસિલિટીની જરૂર છે એ પ્રમાણેની ફેસિલિટીવાળી આ રૂમ છે। અહીંયા વિકલાંગો માટેની અલગ વ્યવસ્થા છે, ઘોડિયાઘર છે, મહિલાઓ માટેનો બાર રૂમ અલગ છે, દરેક ફ્લોર ઉપર સેશન્સ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલોનો બાર રૂમ અલગ છે। એ જ રીતે નીચે પણ જે વકીલો ટ્રાયલ કોર્ટમાં પ્રેક્ટિસ કરે છે એમની પણ બાર રૂમ જે છે અલગ છે અને અહીંયા નીચે અંડરગ્રાઉન્ડ સારામાં સારી પાર્કિંગની સુવિધા છે અને આ નવીન બિલ્ડિંગ આપણા જિલ્લાના એક તમામ નાગરિકો માટે મહત્ત્વનું એક જ જગ્યાએ એમને ન્યાય માટે આવવું પડે